મેન્યુઅલ બીપીની સરખામણીએ ડિજિટલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી થોડી ઓછી હોય છે, જેના કારણ ઘણા બધા છે. કેલિબ્રેશન કરવું, બેટરીની આવરદા, એ બધા કારણોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણી પાસે ઘરે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યારે તેને યોગ્ય રીતે વાપરવું તે શીખવું જરૂરી છે, જેથી કરીને માર્જિન ઓફ એરર ઘટાડી શકાય. તો આજે આપણે એ શીખીશું. બીપી માપવાની 30 મિનિટ પહેલાં કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ ન કરવો, આરામદાયક રહેવું અને સાથે સાથે કોઈ પણ કેફિનેટેડ ડ્રિંક્સ જેમ કે કોલ્ડ ડ્રિંક છે, ચા, કોફી એ વગેરે પણ ન લેવું, જેના કરીથી બીપી ઉપર અસર આવે છે. યોગ્ય સાઇઝનું બીપી કફ બાંધવું એ ખૂબ જરૂરી છે. જો વધારે નાનું કફ હોય તો બીપી ખોટું વધારે આવી શકે છે અને વધારે મોટું કફ હોય તો બીપી ખોટું ઓછું આવી શકે છે. ખાસ કરીને કફ છે એ ડાયરેક્ટ સ્કિન ઉપર, ચામડી ઉપર અથવા તો કદાચ કોઈ પતલું આવરણ હોય તો ચાલે, પણ સ્વેટર, જેકેટ વગેરે પહેરેલું ન હોવું જોઈએ. કફ બાંધવાનું છે આપણે કોણીથી સહેજ જ ઉપર, અને જે ટ્યુબ છે તે વચ્ચે સેન્ટરમાં કોણીની ઉપરની બાજુ રહેવી જોઈએ. કફ બાંધ્યા બાદ ખાસ ચેક એ કરવું કે કફનું લેવલ છે એ હૃદયના લેવલની સમક્ષ હોવું જોઈએ અને સાથે સાથે 2 આંગળીથી વધારે તે કફ અને ચામડીની વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. બીપી માપતા પહેલાં કફમાં બિલકુલ હવા નથી તે ચેક કરવું, કારણ કે તેનાથી પણ રીડિંગ પર અસર આવે છે. અને સાથે સાથે 5 મિનિટ આરામથી બેસવું, ત્યારે બહુ વાતો કરવી કે મોબાઈલ જોવો તે પણ ન કરવું, હૃદયને શાંત દેવા દેવું. અને જ્યારે ઘરે બીપી માપીએ છીએ ત્યારે જે ઇલેક્ટ્રોનિક ડિજિટલ મશીન છે તેમાં 3 રીડિંગ લેવા એકાદ મિનિટના અંતરે, અને એ 3 રીડિંગની જે એવરેજ આવે છે તેને આપણે થોડી યોગ્ય માની શકીએ. નિર્ણય લેતા પહેલાં દિવસમાં અલગ અલગ સમયે પણ નિશ્ચિત રીતે સવારે, બપોરે, સાંજે એમ રીડિંગ લેવું, તેને કમ્પેર કરવા અને ત્યારબાદ નક્કી કરવું. અને જો વારંવાર બીપીનું રીડિંગ શંકાસ્પદ આવે, વધારે અથવા ઓછું, તો આપના નજીકના યોગ્ય ડૉક્ટરને મળી મેન્યુઅલ સાથે કમ્પેર કરી અને ત્યારબાદ જરૂર માર્ગદર્શન લેશો. કમેન્ટમાં જણાવો તમારું લાસ્ટ બીપીનું રીડિંગ કેટલું આવે છે, અને આવી જ રસપ્રદ માહિતી માટે ફોલો કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.